મિત્રો આપણે ડેની જીગર ટ્રેલર 1નું રિવ્યૂ કર્યું હતું, જેમાં ઘણા લોકોએ કહ્યું હતું કે તમે ઓવર એક્ટિંગ કરી રહ્યા છો, એવું નથી, તમે ટ્રેલરને બદનામ કરી રહ્યા છો. તો હું એ લોકોને કહેવા માંગુ છું કે મેં ટ્રેલર 1 રિવ્યૂમાં પણ કહ્યું હતું કે આ ફિલ્મ ચાલશે તો કોમેડીથી જ ચાલશે, એ પણ 3 વાર રિપીટ કરીને. અને મેકર્સ દ્વારા પણ ટ્રેલર બીજું રિલીઝ કરીને સાબિત કરી આપ્યું છે. અને આ પૂરી ફિલ્મ સ્પૂફ પ્રકારની જોવા મળે છે, જે આપણે રોહિત શેટ્ટીની ગોલમાલ સિરીઝમાં જોઈ છે. અને ટ્રેલર 2માં જોવા પણ મળે છે કે લલ્લુ મ્યુઝિયમમાંથી 600 વર્ષ જૂની મૂર્તિ ચોરી થઈ જાય છે અને આ કેસ ડેની જીગરના એકમાત્રના હાથમાં આવે છે. પછી શરૂ થાય છે હાસ્યનો ડોઝ, જે તો મને ખૂબ હસાવશે. અને પછી ડેની પાસે અમુક શક્તિ આવે છે, જેના લીધે તે હવામાં ઉડી શકે છે અને જીપને 2 હાથે ઉપાડે છે, એવા સીન જોવા મળે છે. તો આવા લોજિકમાં ન માનનારાઓએ મગજને સાઈડમાં મૂકી આ ફિલ્મ જોવા જવાની છે. અને આ ફિલ્મ સુપરહિટ જશે લખીને રાખજો. અને આ ફિલ્મનું આદિત્ય ગઢવી કોન્સેપ્ટ સાથે ફૂલ જોશમાં પ્રમોશન ચાલી રહ્યું છે. અને આ ફિલ્મ 5 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે, તો આ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં. અને આપણે આ મૂવીનું અવશ્ય રિવ્યૂ લઈને આવી જશું. ત્યાં સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને આપણે મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, જય માતાજી મિત્રો.